જો તમારો જન્મ 90ના દાયકા પહેલા થયો હશે તો આ સમાચાર સાંભળતા જ તમારા બાળપણની સ્મૃતિઓ સજીવન થઈ જશે। ઉત્તરાયણ એટલે માત્ર આકાશમાં પતંગોની પેચ લડાવવી એટલું જ નહીં, પણ રસ્તા પર દોરી રંગવા માટે પથરાયેલા એ લાંબા લપેટા અને માંજાની એ ભીની સુગંધ। સમયના વહેણ સાથે આજે ભલે ચાઇનીઝ દોરી અને રેડીમેડ રીલોએ બજાર પર કબજો જમાવ્યો હોય, પણ ડીસાની ગલીઓમાં આજે પણ એ પરંપરાગત માંજાનો રંગ જીવંત છે। આવો જોઈએ આધુનિકતાના આ યુગમાં કેવી રીતે એક કારીગર આજે પણ હસ્તકલાના આ વારસાને ટકાવી રહ્યો છે। ગુજરાતમાં દિવાળી પછી પતંગબાજીની સિઝન ખીલે છે, પરંતુ વર્ષો પહેલા આ સિઝનનો અસલી રોમાંચ તો દોરી રંગાવવામાં હતો। ડીસામાં છેલ્લા 56 વર્ષથી કાર્યરત ચંપક પતંગઘર આજે પણ એ જૂના દિવસોની યાદ અપાવે છે। અહીં સાબુદાણાના લોટ, કાચનો બારીક ભૂકો અને કુદરતી રંગોના મિશ્રણથી તૈયાર થયેલા માંજામાં જ્યારે કાચી દોરીને બોળીને ખેંચવામાં આવે છે ત્યારે જે મજબૂતી અને ધાર નીકળે છે તે ચાઇનીઝ દોરીને પણ માત આપે તેવી હોય છે। કમલેશભાઈ કંસારા જણાવે છે કે એક જમાનો હતો જ્યારે લોકો 2 મહિના અગાઉથી દોરી રંગાવવા બુકિંગ કરાવતા, પણ આજે તૈયાર દોરીના મોહમાં આ દેશી કળા નામશેષ થવાના આરે છે। કાચના કાગળના ગોળમાંથી પસાર થઈને નીકળતી આ દોરી માત્ર પતંગ કાપવા માટે જ નહીં, પણ પર્યાવરણ અને પક્ષીઓના રક્ષણ માટે પણ સર્વોત્તમ છે। આજે બજારમાં મળતી ચાઇનીઝ દોરી પર્યાવરણ અને માનવ જીવન માટે જીવલેણ છે, જ્યારે અમારી આ દેશી પદ્ધતિથી તૈયાર થયેલી દોરી એકદમ ઓર્ગેનિક અને સુરક્ષિત છે। પહેલાં તો અહીં લોકોની કતારો લાગતી હતી, પણ હવે ગણ્યા ગાંઠિયા શોખીનો જ આવે છે। અમે આ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી આવનારી પેઢીને ખબર પડે કે સાચો માંજો કોને કહેવાય। લોકોએ ચાઇનીઝ દોરીનો ત્યાગ કરી દેશી કારીગરોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવું દોરી રંગનાર કારીગરો જણાવી રહ્યા છે। પહેલાં મારા પિતાશ્રી આ ધંધો કરતા હતા અને પહેલાં જમાનામાં એટલે આજથી જ્યારે તૈયાર ભરેલી દોરી નથી ત્યારે અમે આરિયા દોરી જે દોરી રંગવાનું કામ કરતા ત્યારે સખત ભીડ રહેતી હતી અને લોકોમાં પણ એક જાતનો ક્રેઝ હતો કે આપણે દોરી પવડાવીને જ ઉપયોગ કરીએ। પણ હવે સમય જતાં લોકો તૈયાર દોરી તરફ વળ્યા છે અને ચાઇનાનું પણ માર્કેટમાં વેચાણ વધ્યું છે, જેના હિસાબે ઘરાકી પણ થોડીક ફરક પડ્યું છે। અને મારું તો લોકોને એક જ કહેવું છે કે તમે ભાઈ લોકલ માર્કેટને મહત્ત્વ આપો, જેના હિસાબે આ અમારો જે ધંધો છે એમાં પણ ચાલી રહે અને લોકોને જે ઓર્ગેનિક કહેવાય આપણે એ દોરી પણ આપણે મળી રહે અને જે લોકોને નુકસાનકારક પણ નથી। તો મારું એવું માનવું છે કે આપણે આ દોરી રંગાઈ અને તેનો ઉપયોગ કરવો જોઈએ। બદલાતા સમયની સાથે ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પણ ગરીબ કારીગરોની આ મહેનત અને દેશી માંજાની મજબૂતી આજે પણ અજોડ છે। જો આપણે પર્યાવરણ અને માનવ જીવનની રક્ષા કરવા માંગતા હોઈએ તો આપણે ફરી એકવાર આપણી મૂળ પરંપરા તરફ વળવું પડશે। ચાઇનીઝ દોરીના જોખમ સામે દેશી માંજો માત્ર પતંગ જ નહીં, પણ પક્ષીઓ અને દેશી કારીગરોની રોજગારીને પણ બચાવશે।